સાબરકાંઠાથી સમાચાર કે જે પ્રાંતિજ હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ સર્જ્યો છે અને નવધારા અને ન્યૂ પટેલ કોલોનીના રહીશો વિરોધ પર ઉતર્યા છે। સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપ્યું હોવાથી સતત માટી ઉડતી હોવાની રાવ છે। બ્રિજના અધૂરા કામને લઈને સર્વિસ રોડ પર આ ડાયવર્ઝન આપવામાં આવ્યું। નબળી ગુણવત્તાના રોડને કારણે અહીં માટી ઉડતી હોવાની ફરિયાદ થઈ રહી છે। સોસાયટીના 4 બાળકો બીમાર થતા સ્થાનિકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદ હિંમતનગર હાઈવે પર વાહનોથી ટ્રાફિક જામ રહે છે। તંત્રને અનેક રજૂઆત કરી પણ કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિકો હવે મેદાને પડ્યા છે। જો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એમની રજૂઆત કરીએ તો થોડો 4 ઇંચનો ખાલી એ ઉપર અસ્તર લેલું મારીને અને આ રીતે જતા રહેશે, બરાબર। એટલે જેથી કરીને આ ગાડીઓનો જે ગણો જમવામાં ગણો બધી રીતે એટલો બધો ડસ્ટ આવે છે કે લોકો પરેશાન થઈ ગયા છે। એટલે આનો સત્વરે જે થાય એ કરો, નકર પછી પબ્લિક છે અને આ જ પબ્લિકે ભાજપનો જ વોટ આપ્યો છે। આજથી નહીં પણ જ્યારથી મોદી સાહેબ આવ્યા છે ત્યારથી લોકો મોદી સાહેબને જ વોટ આલ્યો છે, એટલે ભાજપને જ આલ્યો છે। એટલે એવો બીજો કોઈ પક્ષ અમે પલટો પેલો છે નહીં, બરાબર। એટલે સત્વરે એનો નિકાલ કરવા વિનંતી। આ નેશનલ હાઈવે નો પ્રશ્ન આજે 2 વર્ષથી આ ઉભો છે। અમારા બાળકો આજે 4 બાળકો બીમાર થઈ ગયા છે, તેમને હેલ્થ સેન્ટરમાં લઈ ગયા। હેલ્થ સેન્ટરના સાહેબે એવું કીધું કે આ ડસ્ટના કારણે આ પ્રોબ્લેમ થાય છે। અમે ગજેન્દ્રસિંહ સાહેબને રજૂઆત કરી, 10 મિનિમમ 1 વર્ષથી રજૂઆત કરીએ છીએ। એ લેટરો લખીએ છીએ। આવા પ્રશ્નો કરીને મને પેલું એ કરી છે। આજે અમે એમને વોટ આપવા માટે અમે તત્પર રહીએ છીએ, તો હવે એ લોકો અમારું કોઈ વસ્તુ ખબરતા નહીં। આજ સવારે મેં ગજેન્દ્રસિંહ સાહેબનો ફોન કર્યો અને ફોન કર્યા પછી તરત કીધું એમને, એટલે કે અમે 9 વાગે નિરાકરણ લાવીએ છીએ। તો સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપતા અહીં સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। ધૂળ ઉડી રહી છે અને તેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પહોંચી રહી છે।